નવાપુરા વિસ્તારમાં નોનવેજની દુકાનો સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ નવાપુરા ખાટકીવાડ વિસ્તારમાં આવેલ નોનવેજની દુકાનોને નોટિસ આપવામાં આવી હતી અને કાર્યવાહી કરાઈ હતી। દુકાનદારોને તે નોટિસનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ તેમ છતાં પણ કોઈ જવાબ ન મળતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારેલી નોનવેજની દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 2 વર્ષ અગાઉ 14 જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી। નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દુકાનોને સીલ મારવામાં આવી હતી, જ્યારે 3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે। વીએમસી માર્કેટ ઇન્સ્પેક્ટર ડૉક્ટર વિજય પંચાલ દ્વારા જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ નંબર 13ની અંદર નોનવેજની દુકાનો આવેલી છે, તેઓને નામદાર હાઈકોર્ટના ઓર્ડરની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી। અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 નવાપુરા ખાટકીવાડ ખાતે જે નોનવેજની દુકાનો આવેલી છે તેઓને નામદાર હાઈકોર્ટના ઓર્ડરનું જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આજરોજ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 11 થી 13 યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ના, હાલ પૂરતું ચાલુ છે। સમજાવટથી તેઓને સમજાવવામાં આવે છે કે જે કાયદાઓને તે 2 થી 3 વર્ષ અગાઉ જાણ કરવામાં આવેલી હતી, તેમ છતાં પાલન નથી કર્યું, એટલે આજરોજ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। સીલ કરવા સહિતની કામગીરી સંદર્ભે અધિકારી જીતેન્દ્ર ગોહિલ દ્વારા પણ માહિતી આપી હતી। નવાપુરા ખાટકીવાડ ખાતે આજે જે ચિકન અને મટનની દુકાનો છે, જેમાં આ લોકો જે 2 વર્ષ પહેલાં આપણે એમને બંધ કરાવેલી બધી દુકાનો, લગભગ 13 થી 14 દુકાનો છે, એમાં હાઇજેનિક કન્ડિશન પણ જળવાયેલી નથી અને ફૂડ સેફ્ટીના કોઈ નિયમોનું પાલન નથી। માર્કેટ શાખા દ્વારા વારંવાર એમને 2 વાર નોટિસ પણ આપવામાં આવેલી હતી, 3 મહિના થયા પણ હજુ કોઈ જવાબ પણ નથી આપેલી અને કોઈ સુધારો પણ નથી, તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા કરાયેલ કામગીરી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી કાર્યવાહી હાથ ધરાઈ હતી।